નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। જૂની પેન્શન સ્કીમને મંજૂર, મહેકમ મુજબ કાયમી શિક્ષકોની ભરતીની માંગ કરવામાં આવી છે। ચૂંટણી આવી રહી છે ત્યારે વિવિધ કર્મચારી મંડળોએ પડતર માંગણી મુદ્દે વિરોધ આંદોલનને વેગ આપ્યો છે। આજે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા ઉપરાંત કાયમી શિક્ષકો સહિતના કર્મચારીઓની ભરતી સહિતના પડતર માંગણીઓ મુદ્દે એક દિવસ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો। રાજકોટ જિલ્લાની 700થી વધુ શાળાઓના 7,000થી વધુ શિક્ષકો શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હતા, અને જેના કારણે માથે પરીક્ષા હોવા છતાં જિલ્લાના 30,000થી વધુ છાત્રોનો અભ્યાસ અને દિવસ બગડ્યો હતો। આ તકે રાજકોટ સંકલન સમિતિના કન્વીનરે કહ્યું છે કે જો સરકાર દ્વારા પડતર પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગણી છે। જો આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો દૂર કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।